જનરલી વાતાવરણ બદલતા શરદી કફ ઉધરસ તો થઈ જ જતા હોય છે અને ઘણીવાર એવી શરદી જામ થઈ જતી હોય છે, છીકું પણ આવવા લાગે છે અને માથાના દુખાવો પણ થઈ જાય છે. તો આ બધા જનું સોલ્યુશન થશે. સાથે સાથે બાળકોની યાદશક્તિ પણ વધી જશે. જો તેમને એક્ઝામ સમયે માત્ર 10-12 દિવસ એક ચમચી દરરોજ આ આપી દીધું તો તેમને બધું જ બરાબર યાદ રહી જશે અને એક્ઝામ સારી રીતે આપી શકશે. સાથે કોઈપણ વ્યક્તિને સાંધા કમરના ગોઠણના દુખતા હોય કે શરીરના કોઈપણ હાડકાના દુખાવો હોય તો તેમના માટે પણ બેસ્ટ રેમેડી છે. તમારા ખરતા વાળને પણ અટકાવશે, સ્કિનને પણ બેસ્ટ રાખશે. ઓલ ઓવર બોડી માટે ખૂબ જ બેનિફિશિયલ આજની આ રેમેડી કમ રેસીપી છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં આ રીતે નારિયેળ લીધું છે. આખું સૂકું નારિયેળ છે. આપણે જે રીતે સૂકા નારિયેળના વાટકા કે ટોપરા આવે છે ને તેવા નહીં, પણ પૂરું આખું નારિયેળ છે. તેને આ રીતે ચપ્પુની મદદથી માત્ર ચોરસ ટુકડો બહાર કાઢવાનો છે, જે રીતે હું તમને બતાવી રહી છું તે રીતે. અને હવે આ ટુકડાને પણ આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે જ્યાં ચોરસ ટુકડો બહાર કાઢ્યો છે ને ત્યાંથી આપણે અમુક સામગ્રીઓને અંદર ઉમેરવાની છે, જે આપણી આ રેમેડીને વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવશે. તો જેમના માટે આપણે લેશું સૌથી પહેલી હેલ્ધી સામગ્રી 1/4 કપ જેટલા પોપી સીડ્સ કે ખસખસ. હવે ખસખસ છે તેને આ રીતે અંદર આપણે ઉમેરવામાં થોડી મુશ્કેલી આવશે. તો હું અહીંયા એક ટ્રીક તમને બતાવું છું કે તમારે કોઈ પણ પ્રકારનું પેપર લઈ લેવાનું અને પછી પેપરનો આ રીતે રોલ કરી લેવાનું અને રોલનો નીચેનો જે પાતળો ભાગ છે તેને આપણે શ્રીફળ જે સૂકું નારિયેળ છે તેની અંદર આપણે આ રીતે એન્ટર કરી દેવાનો અને ઉપરનું મોટો ભાગ છે ત્યાંથી ચમચની મદદથી બધા જ ખસખસના બીજને અંદર આપણે ઉમેરવાના. ઇઝી ટ્રીક છે, પણ એક પણ દાણો બહાર ના નીકળે તે રીતે મેં તમને બતાવ્યો છે. ખસખસ પાચનને મજબૂત કરે છે. ફાઇબર ભરપૂર હોવાના કારણે કબજિયાતમાં પણ રાહત આપે છે. તેમાં કેલ્શિયમ, કોપર અને મેગ્નીઝ ભરપૂર હોવાના કારણે હાડકાં લોખંડ જેવા થાય છે અને કોઈપણ શરીરના દુખાવા દૂર થાય છે. ખૂબ જ સારી ઊંઘ આપવા માટે પણ બેસ્ટ છે. જો મોઢામાં તમને ચાંદી પડી જતી હોય, છોલાઈ જતું હોય, ચાંદા પડતા હોય તો તેના માટે પણ બેસ્ટ રાહત આપે છે, પેટને ઠંડક આપે છે, આંખોની રોશની પણ વધારે છે અને બાળકોને યાદશક્તિ પણ ભરપૂર આપે છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે. ઓલ ઓવર જોઈએ તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ખસખસ છે. હવે બીજી હેલ્ધી સામગ્રી લેશું 1/4 કપ જેટલી આખી બદામ. બદામને પણ આ રીતે આપણે અંદર ઉમેરવાની છે, જેટલી સમાય તેટલી. બદામ પણ તમે જાણો છો કે મગજ અને હૃદય બંનેને બેસ્ટ રાખવા માટે, હેલ્ધી રાખવા માટે ખૂબ કારગર છે. યાદશક્તિ આપવા માટે પણ બેસ્ટ છે અને માથાના દુખાવા દૂર કરવા માટે પણ બેસ્ટ છે. હવે આ રીતે બધી વસ્તુઓ એન્ટર થઈ ગયા બાદ જે આપણે ચોરસ ટુકડો બહાર કાઢ્યો હતો ને તેને આ રીતે ફરીથી દબાવીને પેક કરી દેવાનું છે. અને જો તમારાથી આ રીતે ટુકડો બરાબર પેક ના થાય ને કોઈ સાઈડથી ખુલ્લો રહી જતો હોય તો રોટલી બાંધવાનો જે લોટ છે, જે મેં તમને બાજુમાં બતાવ્યો છે, તે બાંધેલા લોટથી તમારે આ રીતે બધી જ કિનારીને પેક કરી દેવાની. એકદમ પાતળી રોટલી તૈયાર કરીને, જે પણ મેં બાજુની સ્ક્રીનમાં બતાવેલ છે, જેથી અંદરની સામગ્રીઓ છે તે બહાર ના નીકળે. હવે આ રીતે પેક થઈ ગયા બાદ તેને બરાબર રીતે શેકવાનું છે. તો અહીંયા ગેસની ફ્લેમ પર સીધું નથી શેકવાનું, તેના પર કોઈ પણ પ્રકારનું સ્ટેન્ડ રાખી દેવાનું છે. જો આવું કોઈ સ્ટેન્ડ ના હોય તો તવો પણ લઈ શકો છો, તવા પર પણ શેકી શકો છો, પણ સીધું ડિરેક્ટલી શેકવાથી તે બળી જશે, કારણ કે નારિયેળની અંદર તેલ હોય છે તો ફટાફટ તે અગ્નિના સંપર્કમાં આવવાથી બળવા લાગશે. તો બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને થોડી વાર બધી જ સાઈડ ફેરવતું જવાનું છે, જેથી બધી જ સાઈડથી તે શેકાઈ જાય. જનરલી આ રીતે શેકેલું નારિયેળ, જે ડ્રાય નારિયેળ હોય છે, તેને શેકીને ખાવાથી જૂનામાં જૂની શરદી કફ ઉધરસ દૂર થાય છે. માઇગ્રેનના દુખાવા હોય તો દૂર થઈ જાય છે. સાઇનસ જેવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, એલર્જીની તકલીફ હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને મગજને મજબૂત રાખવામાં અક્ષર દવા છે. સ્પેશિયલી બાળકોને યાદશક્તિ ના રહેતી હોય, ભણવામાં વારંવાર તે કંઈનું કંઈ ભૂલી જતા હોય, અલ્ઝાઇમર જેવી બીમારી હોય તો તેમાં પણ લઈ શકાય તેવી આ રેમેડી તૈયાર થશે. તો ખાસ વાત તો એ છે કે આ જે રેસીપી છે તે સ્વાસ્થ્યવર્ધક તો છે જ, પણ એટલી હેલ્ધી રેમેડી છે કે આ રેમેડીની સામે તો કોઈ પણ પ્રકારની દવા પણ ટક્કર ના મારી શકે. બહારની જે દવાઓ આપણે લઈએ છીએ તે શરીરને ખૂબ જ નુકસાન થાય છે અને ફાયદા ન કે બરાબર, પણ આ બધી રેમેડી છે તે ફાયદાકારક છે અને સાથે સાથે નુકસાન તો 0.
તો આ રીતે રેમેડી જનરલી વડીલો આપણા વર્ષો પહેલાં બનાવતા હતા અને દરેક પ્રકારની બીમારીઓમાં સોલ્યુશન મેળવતા હતા. પણ આજકાલ આપણે આ બધી રેમેડીઓને ભૂલતા ગયા છે. બિલકુલ આપણે તેને અપનાવતા નથી. દવાઓને અપનાવીએ છીએ અને બીમાર વધારે પડીએ છીએ. તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. બસ આ રીતે બધી જ સાઈડ ફેરવતા ફેરવતા શેકાઈ ગયું છે અને ઉપર છે ને તે કાળો કલર આવી ગયો છે. બિલકુલ બળ્યું નથી, કારણ કે તે નારિયેલમાં તેલ હોવાના કારણે અગ્નિના સંપર્કમાં આવે ને તો કલર થોડો ડાર્ક થઈ જાય છે, પણ તેને કપડાથી લૂછી લેવાનો. તો હવે શેકાઈ ગયું છે તો તેને નીચે લઈને ઠંડુ કરી લેશું બરાબર. ઠંડુ થઈ ગયા બાદ પહેલાં કપડાથી સાફ કરી લેવાનું, જેથી કાળો કોઈ પણ પ્રકારનો કલર હોય તો તે નીકળી જાય. અને પછી પેલી જે આપણે ચોરસ ટુકડો કાઢ્યો હતો તે જ રીતે ફરીથી કાઢી અંદરની બધી જ સામગ્રી બહાર કાઢી હવે ટુકડા કરી લેવાના છે. કોઈ પણ વધારે કાળો ભાગ હોય તો તેને કાઢી શકો છો, જો કદાચ બળી ગયો હોય તો. પણ આપણે માત્ર શેકાયું છે, બળ્યું નથી, તો મેં નથી કાઢ્યું. હવે આ બધી જ સામગ્રીને મિક્સરમાં લઈ માત્ર અધકચરું વાટીશું. ફાઇન પાવડર નહીં, પણ માત્ર અધકચરું, જેથી આ બધી જ સામગ્રીના પોષક તત્વો આપણે બરાબર મળી જાય. બિલીવ મી ગાઈઝ, રોજની આ 1 ચમચી કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે. બીમાર વ્યક્તિઓને આપી શકો, કોઈ પણ નાના મોટા વ્યક્તિઓને આપી શકો, ડાયાબિટીસમાં પણ લઈ શકો. હવે જો તમને ડાયાબિટીસ છે તો તમારે અહીંયા મીઠાશ નથી ઉમેરવાની, આ જ રીતે ખાવાનું છે. પણ ડાયાબિટીસ નથી ને સ્પેશિયલી બાળકોને આપવા માટે તૈયાર કરો છો તો થોડી મીઠાશ આપવા માટે અડધી ચમચી ઘી ગરમ કરીશું અને અડધા કપ જેટલો ગોળને ઓગાળી લઈશું. અહીંયા કોઈ પાઈ નથી લેવાની, માત્ર ગોળને ઓગાળવાનો છે, જેથી આપણી બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય. હવે આ રીતે થોડી વાર ચલાવશું તો ગોળ ઓગળી જશે. અને આમ પણ ગોળમાં ભરપૂર પોષક તત્વો હોય છે, ખાસ કરીને આયરન હોય છે. તો જો સ્પેશિયલી બાળકોને આપતા હોય કે પછી ક્યારેય કોઈ પણ વ્યક્તિને હેલ્ધી રહેવું હોય ને ડાયાબિટીસ ના હોય તો દરરોજની 1 ચમચી જેટલો ગોળ તો એ લઈ શકે છે. પણ જો કે આમાં આપણે માત્ર 1 ચમચી જ આપણી સામગ્રી ખાવાની છે, તો ચમચીના ચોથા ભાગ જેટલો જ ગોળ દરરોજ તમારા પેટમાં જવાનો છે. તો આટલો ગોળ તો કદાચ કંટ્રોલમાં રહેતું ડાયાબિટીસના પેશન્ટ પણ આરામથી લઈ શકે. હવે આપણે આ ગોળ ઓગળી ગયો છે તો બધું જ આ સામગ્રી છે તે આ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. અને મિક્સ કર્યા બાદ પછી તેને ઠંડુ થઈ ગયું હોય તો એરટાઇટ ડબ્બામાં ભરીને 2 મહિના સુધી દરરોજ સવારે 1 ચમચી કોઈ પણ ઉંમરની વ્યક્તિને આપશો. મેં આગળ બતાવ્યા પ્રમાણેના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી. એની ટાઈમ ખાઓ, હેલ્ધી રહો, હેપી રહો. ફરી મળીશું એક નવી જ રેમેડી વિથ રેસિપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.